ભારત ન્યૂઝ નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 ક્લાર્કની નવી ભરતીને મંજૂરી આપીને ગુજરાતના યુવાનોને મોટી ખુશખબર આપી। રાજ્યમાં સરેરાશ 70% વરસાદ નોંધાયો હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 12 જિલ્લાઓમાં વરસાદથી ભારે ઘટ હોવાની ડેમ અને વાવેતરની સ્થિતિ ચિંતાજનક બની। રાજકોટના લાતી પ્લોટમાં પ્રતિબંધ હોવા છતાં શંકાસ્પદ એનાલોગ પનીરનું ઉત્પાદન થતું હોવાનું આક્ષેપ બાદ જાગેલું તંત્ર તપાસ માટે ઘટના સ્થળે પહોંચ્યું। ગુજરાત આરટીઓમાં હવેથી લાયસન્સ કે આરસી ટ્રાન્સફર સહિતની સેવાઓ મેળવવા પહેલા વાહન પરનું તમામ બાકી ઈ ચલણ અને દંડ ભરવો ફરજિયાત બન્યો। સુરતમાં મસાજ પાર્લરની આડમાં ચાલતું સેક્સ રેકેટનું પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે સગા ભાઈ બહેન સહિત 3ની ધરપકડ કરી। ગાંધીનગર અમદાવાદમાં યોજાશે વિશાળ તિરંગા યાત્રા, 10 લાખ ઘર સુધી પહોંચશે રાષ્ટ્રધ્વજ। ઇલોન મસ્કની સ્પેસએક્સ ઓગસ્ટમાં સ્ટારશિપનો 14મો ટેસ્ટ કરાશે, જેમાં 171 ફૂટના વિશાળ રોકેટને હવામાં જ ચોપસ્ટિક ટાવર વડે પકડવાનો દાવો કરાયો। સંસદમાં જન્મ અને મરણ નોંધણી અને સુધારા વિધેયક 2026 પસાર થતા સર્ટિફિકેટ બનાવવાની પ્રક્રિયા બદલાઈ। બિંગ હ્યુમન જ્વેલરી શોરૂમ ખોલવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી અને નુકસાનના આરોપસર બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને કોર્ટે નોટિસ ફટકારી। વર્ષ 2013ના તહેલકા મેગેઝિનના સહકર્મી પત્રકાર રેપ કેસમાં બોમ્બે હાઈકોર્ટે તરુણ તેજપાલને દોષિત ઠેરાવી 10 વર્ષની જેલની સજા ફટકારી। પાકિસ્તાનની જીતથી WTC પોઈન્ટ ટેબલનું ગણિત બદલાતા હવે ભારત ફાઇનલમાં પહોંચવા માટે શ્રેણીઓમાં વિજય મેળવવો પડશે। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડાના આતંક વચ્ચે હવે રીછે મચાવ્યો કોહરામ, હુમલામાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ। પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બેન કરાયાનો દાવો કરીને અરવિંદ કેજરીવાલે મેટા પાસે જવાબ માંગ્યો છે અને કંપનીને સરકારી દબાણ સામે ન ઝૂકવા અપીલ કરી। મકરપુરા પોલીસ સ્ટેશન સામે જ દારૂના નશામાં ધૂત કાર ચાલકે ડિવાઈડર પર કાર ચડાવી અકસ્માત સર્જ્યો। મહિલા પહેલવાનોના જાતીય સતામણી કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ હવે સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને શેર આયાના નારા અને ફૂલોની વર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું। મોહન ભાગવત મુંબઈમાં ઝેનઝી અને ઝેન આલ્ફા સાથે વાતચીત કરશે, 2000 વિદ્યાર્થીઓ રહેશે હાજર। ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝરને ડીપ ફેક કોન્ટેન્ટ મામલે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કેન્દ્ર સરકાર સમક્ષ માફી માંગી। ભારતને ગ્લોબલ કોન્ટેન્ટ હબ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેટફ્લિક્સના સીઈઓ વચ્ચે ખાસ બેઠક યોજાઈ। માફિયા અતિક અહેમદના 21 વર્ષીય પુત્ર અબ્બાનું ઝાંસી નજીક ક્રેટા કાર ભયાનક રીતે ડિવાઈડર સાથે અથડાતા દર્દનાક અકસ્માતમાં મોત। અયોધ્યા રામ મંદિરમાં આરતી દર્શન માટે તાત્કાલિક પાસ સુવિધા શરૂ કરવામાં આવી। અમેરિકાના સ્ટુડન્ટ વિઝા નિયમો વધુ કડક થતા નવા F1 વિઝામાં 72% ઘટાડો। ક્લાઇમેટ ચેન્જને કારણે અમેરિકાના ઘણા શહેરો રહેવા લાયક નહીં રહે, અનેક લોકોને કરવું પડશે સ્થળાંતર। ટેરિફના ખેલમાં ફસાયા ટ્રમ્પ, સુપ્રીમ આદેશ બાદ અમેરિકાએ $100 અબજ પાછા આપવા પડ્યા। પાકિસ્તાન દ્વારા સરહદ પર ચીની SH-15 ટોપી તૈનાત કરાતા ભારતીય વિદેશ મંત્રાલયે સખ્ત જવાબ આપ્યો। આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ। આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।